કેમ કે એનું સૌથી મુખ્ય શું તો કે જ્યાં એ એન્ડ ગણે છે વસ્તુ, એમાં એની પકડ દ્રઢ હશે. કોઈકના જીવનનું અંતિમ જ પૈસો હશે તો 100% પૈસા ઉપરની એની પકડ ગજબની હશે. હોઈ શકે કે દાનય બહુ મોટું દેતો હોઈ શકે કે એ દાનવીરમાં એનો નંબર પણ આવતો હોય, એ બધું જ હોય, પણ જીવનમાં કેન્દ્ર પૈસો હોય. પૈસાથી ઉપર વિચારવા જ તૈયાર ન હોય, એટલે એનું દાનનું કેન્દ્ર પણ હંમેશા ભૂખ્યો, ગરીબ, લાચાર અને પેટ, આનાથી ઉપર વિચારનું કંઈ જ ન હોય. કેમ કે પોતે જ વિચારનું મહત્વ નથી સમજતો, તો એની પકડ જ પોતા સુધી છે, એ પણ શરીર સુધી જ છે. જો પોતે જ શરીર સુધી છે તો સામેવાળાનો વિચાર એ શરીર સુધી જ કરી શકશે, શરીરથી ઉપર એનો વિચાર નહીં જાય. પોતાના પુત્ર પુત્રીનો શું વિચાર કરી શકશે? જો એના માટે 7 પેઢીનો રાખશે, ધન 10 પેઢીનું રાખશે, પણ વિચાર 1 પેઢીનો નહીં રાખે. વિચાર 1 પેઢીને નહીં આપે, એ 7ને છોડી દઈએ. એક પોતાના જ દીકરાને વિચાર નહીં આપે, પોતાની જ દીકરીને વિચાર નહીં આપે. એવું નહીં વિચારે કે મેં કોઈ દિવસ સારું કંઈક શીખવ્યું, મેં કોઈ દિવસ એ દીકરીને કે દીકરાને સારા સંસ્કાર મળે એના માટે કોઈ દિવસ હું 1 કલાક બેઠો કોઈ પાસે, કે એવું કોઈ છે એવું મેં સર્ચ પણ કર્યું ક્યારેય? તો નહીં. ધન કમાઈ કેટલી જગ્યાએથી શકાય એના માટે રાત દિવસ મેં જોયું, અને એ 1 પેઢી ને એ 7 પેઢી સુધીનું જોયું, પણ વિચાર 1 પેઢી સુધીનો ન જોયો. પરિણામે શું થાય કે 7 પેઢી સુધી ચાલવા વાળું ધન અડધી પેઢી સુધી પણ ચાલે નહીં. કેમ કે લોકોને એમ છે કે ધનથી સુરક્ષિતતા છે. ચાણક્ય કહે છે કે જીવનની સૌથી મોટી ભ્રાંતિ છે ધનથી સુરક્ષિતતા છે. ધનથી કોઈ દિવસ કોઈની ક્યારે પણ સુરક્ષિતતા થઈ નથી, થવાની નથી. સુરક્ષિતતા વિચારથી છે. એક વિચાર દ્રઢ થઈ ગયો તો એ અનેક જગ્યાએથી સ્થિરતા અપાવે છે, સુરક્ષિતતા અપાવે છે. એ સ્થિર નથી થયો તો ગમે તેટલું છે, સુરક્ષિત નથી વ્યક્તિ. કેમ? તો કે વ્યક્તિને પાડવા વાળા, પતન કરવા વાળા પ્રલોભનો હજારો, લાખો, કરોડો છે, અને એનું પતન કરવા માટે એક કાફી છે. એનાથી સંરક્ષિત એને ધન નહીં કરી શકે, એનાથી સંરક્ષિત વિચાર કરી શકશે. એટલે પેલું ઉડાવ, એ ધન સુધી જ પહોંચ્યો નથી, એટલે એને તો ધનનું જ મહત્વ ખબર નથી, ઉપરની તો વાત દૂર રહી. બીજો કંજૂસ. કંજૂસ છે એ નેગેટિવ નથી, પરંતુ એના નેગેટિવ મર્યાદા કહેવાય એટલી માત્ર. ઓલો નેગેટિવ છે, આ એની તો દૂર દૂર સુધી જાગવાની કોઈ શક્યતા નથી. કંજૂસ છે તો એ પોઝિટિવ છે, એ ખૂબ સારી વ્યક્તિ છે, એને કમસે કમ ધનનું તો મહત્વ ખબર પડી ગઈ છે. પણ મર્યાદા એ છે કે એને ધનને જીવનનો અંત માની લીધો છે. એના જીવનનો અંતિમ પોઈન્ટ એનું ધન બની ગયું છે, એટલે એને એ પકડી લીધું છે. જે દિવસે એને ખબર પડશે કે આ ધનથી પણ કંઈક આગળ છે, તે દિવસે એને પકડવા માટે ધનને છોડી દેશે. કેમ કે એને ધનને પકડવા માટે બીજું બધું છોડ્યું છે. એ પોઝિશન, એને ટેવ છે છોડવાની, એને ટેવ પડી ગઈ છે. એ પૈસા માટે પડેલી છે, એ હવે બીજા માટે પડશે. એની પાસે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે છોડવાનો.